તો જય માતાજી મિત્રો, ફરીના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે ઘણા દિવસ પછી પાછો બ્લોગ વિડીયો ચાલુ કર્યો છે અને અમે સવારમાં આવ્યા છીએ ખેતરમાં પાણી પીવવા માટે। એરંડામાં પાણી ચાલુ છે એટલે તો હવે લાઈટ આવી છે। જો હવે અહીંયા પાણી આવશે, હજુ પોક્યું નથી। જો શિયાળાની ઝાકળ પડવા માંડી છે। હવે જો હવે પાણી આવી ગયું, કાલનું વાળું છે એટલે કાલે તે પાર્યા પીધા હતા અને લાઈટ જતી રહી હતી। આજે સવારે આવી ગયા। એરંડા આમાં પાણી આવશે। કાલે આ બે પારે પીધા હતા અને આમાં વાળી હતું તો આ તે પોકી હતું। મિત્રો આપણે પોણી એ ચાલુ હતું અને એરંડા વેણવાનું ચાલુ હતું તો આટલા વેણી નાખ્યા। અહીંયા પોણી પેલી બાજુ ચાલુ છે, જુઓ પહેલી વેણના છે આટલા વેણી રહ્યા અને પોણી ચાલુ છે। આપણે જોતા એ પાર્યું ભરાણું છે કે નહીં, પછી બીજા પારિયા મારી દઈએ। પારિયા પોણી જાય તો જોતા એ છે એટલે પહોંચ્યું પાર્યું પોકી ગયું હોય તો વારવું પડશે બીજા। આ પોકી ગયું તો આ બે પારિયા વારવાનું તો આમાં જાય। એરંડા થોડા નાના છે, જો અંદર લસકો આવે, લસકો થોડો મોટો થયો હવે। તો આપણે હવે પોણી કમ્પ્લીટ પોકી ગયું છે પેલી બાજુ। તો હવે આપણે આ બે પાણી વાળી દઈએ ત્યાં જઈને। બાજુનું પાણી બંધ કરી દીધું અને આ બાજુના વાર્યું હવે, કારણ કે પેલું પાણી પોકી ગયું તો આમાં વાર્યું હવે પોકતે થોડી વાર લાગશે। 8 વાગે લાઈટ આવી હતી। આ બે પારે પીધા, આ બે પીધા અને આ બે પારે કાલના પીવરાયેલા હતા। વાગવામાં 12 વાગી ગયા છે અને આટલે આપણે પાણી પોક્યું છે પીવરાવતા। હવે આટલે વાળ્યું છે, આ બાજુનો ભાગ બાકી છે અને આ બધું પી ગયું। એટલે પાવડો પડ્યો ત્યાં પી ગયો છે, ઓલી બાજુ ખાલી થોડું બાકી છે। હવે આજ પચશે કે નહીં ખબર નથી। લાઈટ તો હજુ 3-4 વાગે જાય પછી ખબર પડે કેટલું બાકી રહી ગયું। તો મિત્રો અમે ખેતર હતા સવારના અને ટાઈમ મળ્યો નહીં, પછી વિડીયો બનાવ્યો નહોતો। અત્યારે આવા ઘરે આવ્યા છીએ વાડામાં। જુઓ આ મારી ભેંસો છે, સવારના ખેતરમાં હતા અત્યારે ઘરે આવ્યા। જો આ ભેંસી અને બે નાની પાડી છે, એક આ ભેંસની પાડી છે, એક આ ભેંસની છે। જો સાંજ પડી ગઈ।